એટલા દિવસથી હું હાવ ચૂપ બેઠો હતો, પણ હવે મારે કેવું પડે છે કે ઘણા લોકો ગેમનો વિરોધ કરે છે. અત્યારે ગેમનો વિરોધ કરો, બરાબર, કઈ વાંધો નથી, ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે. પણ તમે જે આ લોકો પર્સનલી લઈને બેસી ગયા છો, અમુક ને ટાર્ગેટ કરીને બેઠા છો, એ વસ્તુ વ્યાજબી ન કહેવાય. હું જ્યાં સુધી માનું ને ત્યાં સુધી એ વસ્તુ વ્યાજબી ના કહેવાય. તમે ગેમનો વિરોધ કરો, કોઈ પર્સનલી માણસનો વિરોધ ના કરો, હું એમ કહું છું. અને હાલો ભાઈ, આ તો ખાલી ગેમની વાત થઈ છે, બાકી સમાજની અંદર ઘણી બધી એવી એક્ટિવિટી થાય છે, એનો વિરોધ કોણ કરશે? એટલી બધી ગાયો કપાય છે, એનો વિરોધ કોણ કરશે? બેનો દીકરીઓના રેપ થઈ જાય છે ધોરાદીએ, એનો વિરોધ કોણ કરશે? ખુલ્લે આમ દારૂ વેચાય છે, એનો વિરોધ કોણ કરશે? પબ્લિક છે ને ભાઈ, હું તમને હજી એક વસ્તુ કહું છું, પબ્લિક એક જણાનું સાંભળે ને એટલે એના પાછળ હાલી જાય. પણ હકીકત કોઈ જાણવા ઈચ્છતું જ નથી. અત્યારે આમ થાય છે તો હાલો ભાઈ આની વાહે લગા. હું ખાલી એક જ વસ્તુ કહું છું ભાઈ, કે તમે વિરોધ કરો ગેમનો, કઈ વાંધો નહીં. ગેમ ખોટી વસ્તુ છે ને છે, હું એમાં ના જ નથી પાડતો. પણ તમે કોઈ લોકોને પર્સનલી ટાર્ગેટ ના કરો. પર્સનલી ટાર્ગેટ કરો છો ને બહુ અઘરું પડે છે.